આજે તો બાઇક લઈને હું નીકળી પડ્યો છું મામાના ઘરે જવા માટે। આજે તો શનિવાર છે અને હું જલ્દી સ્કૂલથી પણ આવી ગયો છું અને અત્યારે વરસાદ પણ ચાલુ છે, એટલે હાથમાં ધોઈને હું બેસી જાઉં છું જમવા માટે। આજ તો જમવામાં પણ એકદમ દેશી થાળી છે। समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना। જમી તો લીધું, ચાલો હવે છત ઉપર। મિત્રો વરસાદ અચાનક બંધ થઈ ગયો છે અને તડકો આવી ગયો છે, એટલે શું નજારો થયો જોવું હોય તો। મિત્ર આવા માહોલમાં બાઇક લઈને ક્યાંક જવાની મજા જ કંઈક અલગ છે, એટલે નાઈ ધોઈને હું થઈ જાઉં છું રેડી। ચાલો બાઇકને પણ હવે આપણે થોડુંક રેડી કરી નાખીએ, પછી આપણે નીકળશું મામાના ઘરે જવા માટે। પછી ફટાફટ હું બાઇકને કરું છું સાફ કરીને નીચે લઈ લઉં છું। તો ચાલો હવે આપણે નીકળી પડીએ। મિત્રો અત્યારે હું પહોંચું પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પંપે। પેટ્રોલ પુરાવીને હું આવી જાઉં છું આડેસર। હજુ આપણે થોડુંક આગળ જવાનું છે, रुको जरा सबर करो। પછી હું ચડી જાઉં છું હાઈવે। મિત્રો તો હવે હું પહોંચી ગયો છું મામાના ગામમાં, અને આ કયું ગામ છે ગામનું નામ ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે તો હું ગામમાં પણ એન્ટર થઈ ગયો છું। ફાઇનલી હવે હું પહોંચી ગયો છું મામાના ઘરે। ચાલો પછી તો હું આવી ગયો છું ઘરની અંદર, અને ઘરમાં એક હનુમાન દાદાનું મંદિર પણ છે। પછી હું કરું છું દર્શન, તમે પણ કરી લો। અને દર્શન કરીને હું જોઉં છું મારા મામાના છોકરાને, આનું નામ પાર્થ છે। મિત્રો બ્લોગ થોડોક મોટો થઈ ગયો છે, આનો પાર્ટ 2 તમને કાલે જ જોવા મળી જશે। હવે આ બ્લોગને કરીએ પૂરો। જય શ્રી રામ। चिराग व्लॉग्स को फॉलो करें।